જો આ બધા છોકરા રાજી થઈ ગયા. જો વાયુ હોય પછી એને 2-3 મહિના 1.5 મહિનો 2 મહિના ઉછેરીને મોટું કરે, દવા ખાતર છાંટીને. બાકી તો જો આ સિંગ લઈ લે આપણે, આમ કરીને આમ એટલે આવી જાય. એટલે આપણે છે ને મિત્રો બરાબર બેહીને નીકળવાનું છે. જો આ ડાખરા બાખરા બધું કાનમાં ભરાય ને. જો મિત્રો ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ બધાને. અને આજે આપણે નવા બ્લોકની શરૂઆત કરી દીધી છે. બુધવારને દિવસે, બુધવાર ને 5 તારીખ વાડીમાં બકાલું લેવા જવાનું છે. તો કોની વાડીએ જાય છે ને ક્યાં મિલકત મૂકવા જાય છે, અહીંયા કેવા કેવા માણસોને મળી છે, બધું તમને આજે બતાવશું. ચાલો આપણે મિલકત મૂકવા જાય. જો મિત્રો આપણે આવી ગયા છે દિલીપભાઈની વાડીએ. અને જો જીંજરા વાવેલા છે, ચણા. જો ચણા વાવેલા છે ને, જોરદાર છે ને. અમારા દિલીપભાઈની વાડીએ છે. અને આ બાજુ જો અમારા ધીરુભાઈની વાડીએ જો જાહેર વાવેલી છે ને, જોરદાર. લા ધીરુભાઈ નથી, અવાજ માર્યો આપણે, પણ ખેડૂત નથી એટલે આપણે આ રેડી વાડીમાં જવાનું છે. સમજ રહ્યો ના? કાંઈ વાંધો નહીં, જાય આપણે જોઈ. અને આપણે જવાનું છે ધીરુભાઈની વાડીએ નહીં, અહીંયા નકરી જાહેર છે. અને આ બાજુ દિલીપભાઈની વાડીએ નહીં, એને નકરા ઝીંજરા વાયા છે. એટલે આપણે જવાનું છે રઘાભાઈની વાડી, કારણ કે રઘાભાઈની વાડીએ ભીંડો છે. એટલે આપણે ભીંડો ખાવા માટે જવાનું છે. જોઈએ હવે કેવો ભીંડો છે. ગઈટો હોય તો નહીં ખાય, અને કૂણ હોય છે તો લઈ લઈશું. ચાલો હવે રઘાભાઈને મળીને આમ ઓલી બાજુ કાંઈક અમારે નાનજીભાઈની વાડીએ કાંઈક છે, એટલે જોઈ શું છે. બકાલું હોય તો લેતા દઈશું. જો મિત્રો અહીંયા જાહેર વાવેલી છે. જો જાહેરો જોરદારો, કારણ કે વરસાદમાં આ મોલ બધું ઓછો બગડે. વરસાદ પડ્યો પણ જો એટલે ઓમ રહી છે નાની નાની, પણ આમાં ખાતર પાણી કાંઈ વરસાદનું મળ્યું નહીં 15 દિવસ એટલે. અને આમાં જાહેર જો હજી આમાં આવી નથી, દાણા નથી ચડ્યા હજી. થુલ્લીએ છે, થુલ્લીએ કહેવાય. અચ્છા, हमको सिखा रिया है. અંદર એનો ફાલ આવ્યો હોય ને થુલ્લી જેવો હોય એટલે થુલ્લીએ કહેવાય. એટલે એ થુલ્લીએ છે જાહેર. પણ આ જાહેર એને ખાવા માટે નહીં વાવી હોય લગભગ, તો આ વેચાણવાળી છે, ઢોર ખાય નહીં. જોઈએ હવે શું થાય છે. અને જો આપણે આવી ગયા છે અહીંયા રઘાભાઈની વાડીએ, પછી જાય પહેલાં આપણે આમ નાનજીભાઈને મળતા આવી, ધીરુભાઈને નાનજીભાઈને. ચાલો મળી પાસે તમને. તો આ ખાલી પડ્યું છે, આમાં કંઈક વાવેલું છે, પણ હવે શું વાવેલું છે ખબર નથી. પ્યારી સમજ ગઈ. ચાલો આપણે આમ મળી નાનજીભાઈને. જો મિત્રો ખેડૂતો કેટલો ખર્ચો કરે. જો આ પાણીની પાઇપલાઇન છે, અને આમ જો આમ ખર્ચો એટલો કરે. આમ જો કેવડી આ ખર્ચા કેવડા કરે ખેડૂતો, જુઓ તમે. અને મોલને માન થોડો મોટો કરે ને તો જો આમાં બરી ગયું છે. જોયું તમે? આ ઓલો વરસાદ પડ્યો ને 8-10 દિવસ, તો 8-10 દિવસ નહીં પણ સારી પેટ સમજી લ્યો ને કે ભાઈ બીજ ને 30 ને દીથી ચાલુ થઈ ગયા હતા છાંટા છૂટીને બધું. તો આમાં જો આ બધું બરી ગયું છે. આમાં ખેડૂતો શું કરે, આમાં કંઈક વાવેલું હતું પણ બરી ગયું છે. અને અહીંયા મિત્રો આમાં લસણ વાવેલું છે, એ બીજા ભાઈનું છે. પણ આપણે અત્યારે જવાનું છે નાનજીભાઈને મળવા. એટલે નાનજીભાઈને મળી લઈ શું છે જોઈ. બકાલું કાંઈ હોય તો લેતા જઈશું, નકર આટો મારીને પાછા પછી જાય. જો આ બધું બરી ગયું. જો આમાં વાવેલું હતું ને, વરસાદ પડ્યો ને એમાં બરી ગયું. એટલે ભગવાન એક હાથે દઈ દે ને એક હાથે લઈ લઈએ, એવું બધું છે. કુદરતી થપાટ તો બધી એવી હોય, અને આપણે કાંઈ રોકી શકી નહીં. ઘરે વાલ ખુલ્લો રહી ગયો હોય તો આપણે મિત્રો વાલ બંધ કરી નાખી, પાણીનો બગાડ થતો હોય તો. પણ આ તો દિવાળી પછી ભગવાને પાણીનો બગાડ નથી કર્યો, પણ તળાવલા પાછા ભરી દીધા છે, અને વાલ તો બંધ થાય નહીં. અભી મજા આયેગા ના ભીડો. જો આ બધા છોકરા રાજી થઈ ગયા. જો ભૂરા કાકાની મોજ રોજે રોજ. આ બધા છોકરા રાજી થઈ ગયા. એની વાડીએ હું આવ્યો ને તો રાજી થઈ ગયા. જો આ કાર્તિક નામ જોવો તમે, આમ જમાવટ પડે. આ બધા છોકરા જોવો આમ. અરે નાનજીભાઈ સીતારામ. આ તો સવારથી નક્કી કર્યું તું કે નાનજીભાઈની વાડી બાજુ ધીરુભાઈની વાડી બાજુ જવું છે. પેલા તો તમને જય માતાજી ને સીતારામ, પછી બસ દેખાડો કરો હવે. જો આ હું એમ તમને મિત્રો કહેતા હતો ને કે આમાં કાંઈક બરી ગયું છે, પણ જો ગુવાર બરી ગયો છે. નાનજીભાઈ એમ કહે છે કે આમાં ગુવાર બધું હતો, પણ વરસાદ વર કર્યો ને એમાં બગડી ગયો. જો આ બધું બરી જ ગયું છે. હવે આમાં ખેડૂત શું કરે, વાવેતર કર્યું હોય, નાની ખેતી હોય, નાના પડા હોય. હે નાનજીભાઈ? કાંઈ વાંધો નહીં, સીતારામ. હાલો હવે આપણે નાનજીભાઈને ને ધીરુભાઈને મળી લઈ. અને આ છોકરા બધા જો રાજી થઈ ગયા હો આ ચેનલમાં. આ સીતારામ બેટા.
अभी मजा आएगा ना भिड़ो। મહેનત કરતા હોય તમે જુઓ, વાયુ હોય પછી એને 2-3 મહિના 1.5 મહિનો 2 મહિના ઉછેરીને મોટું કરે, દવા ખાતર છાંટીને પછી આટલી ને આટલી મહેનત થઈ જુઓ. અને આ કાંઈ ફટાકે કલાકમાં બેહીને કાંઈ ઢગલા થઈ જાય એવું ન હોય. નિરાયતે કરવું પડે ને આખો દી થાય હે નાનજીભાઈ. અને ત્યારે હું અહીંયા કણ માર્કેટમાં જઈને તો કે લ્યો ભાવ નથી, તો ખેડૂતને શું કરવાનું? આવું છે બધું. આમ જો ઓલા ભાઈ કાંઈક કરે છે અને આવું બધું છે. હવે આપણે અહીં મૂળા ખાવા જવાનું છે, પણ હવે પછી જાય આપણે. પેલા અહીં ઘડીક વાર ધીરુભાઈ નાનજીભાઈ વાતું સીતું કરી લઈએ આપણે કાંઈક. अच्छा हमको सिखा रिया है। મિત્રો આપણે આવી ગયા છે રઘાભાઈની વાડીએ, પણ રઘાભાઈની વાડીએ કોઈ દેખાતું નથી. આપણે જોયું, કારણ કે જો રોડના કાંઠે છે વાડી, નામ મંદિર છે રામાપીર દાદાનું. જો બાગ બગીચા એકલા તળાવના કાંઠે છે રોડ, ને રોડના કાંઠે પણ અહીં કોઈ દેખાતું નથી. જો હવે રઘાભાઈ આપણે વાત તો થઈ ગઈ છે. જો બદામનું ઝાડ, જો બદામ આવી ગઈ છે. જો મિત્રો બદામ આવી ગઈ, તમને દેખાડું બદામ. જો બદામ છે હો. એટલે આપણે આમાંથી ભીંડો હારો કૂણો થોડોક લઈ લે. ગઈઢો તો થઈ ગયો, પણ કૂણો આપણા જેટલો મળી જાય. જોઈએ હવે અંદર આટો મારી. રઘાભાઈ વાત તો થઈ ગઈ, પણ વાડીએ છે નહીં, પણ આટો મારી આપણે. समझ रहे हो, समझ रहे हो, समझ रहे हो ना। ગઈઢી સિંગુ થઈ ગઈ છે ભીંડામાં, ગઈઢી સિંગુ જો. અને આમાં રઘાભાઈ એમ કીધું, અત્યારે રઘાભાઈ અમને રોડ માંથી નીકળ્યા ને, રઘાભાઈ કે બાપુ આઈતે ભીંડો વીણી ગયો, એટલે આપણે હારી સિંગુ ગોતી હતી. अच्छा हमको सिखा रिया है। અને આઈથી વીણવાની ટ્રાય કરી છે. જો આવી રીતે લેવાની હોય, જો આ રહી ને સિંગ, ક્યાંક જો આમ કરીને એટલે તૂટી જાય. જો એટલે આપણે સિંગુ લઈશી, વીણીશી, અને થોડોક ભીંડો લઈ લે આપણે, ખાવા પૂરતું કરી નાખીએ આપણું. કારણ કે આમાં ગઈઢી થઈ ગઈ છે સિંગુ, ને આઈથી લેવાની છે. બીજું આમાં તો બીજું શું કરીએ આપણે? ખેડૂત બિચારા શું કરે? જો વરસાદ વરે કર્યું ને, આઈથી લઈ લેવાની. એટલે આમાં ભીંડામાં લારું હોય, લારું લાગે પછી આપણે ઘરે જઈને છે ને સોડાએથી હાથ ધોઈ નાખવાના. અને સોડાએથી હાથ ન ધોવો તો લારું છે ને લાગ્યા જ રાખે એવું થાય. अभी मजा आएगा ना भिड़ो। તો કૂણી હારી સિંગુ છે. અમે ગઈઢી છે આપણે નથી અડવાનું, આપણે કૂણી સિંગુ લેવાની છે. થેલી ભરી લીધી છે, હવે જાજી નથી લેવી, નકર પાછા ઘર ધણિયામાં ખારા થઈ ગઈ. બાપુ અમારા હાટું કાંઈ ન રાખ્યું, એટલે આપણે આટલું લઈને અને નીકળી જાય પોસા પૈકી. समझ रहे हो, समझ रहे हो, समझ रहे हो ना। ઓમ કૂણી છે, પણ ઓમ થોડીક મોટી છે, પણ કૂણી છે. કાંઈ વાંધો નહીં, હાલે. ચાલો હવે આપણે જાજુ નથી લેવું કાંઈ. અને જો ભીંડાની વસો વસો બીજું બકાલું ઘણું છે, પણ હજી થયું નથી. વરસાદે થવા નથી દીધું. બાકી તો જો આ સિંગ લઈ લે આપણે, આમ કરીને આમ એટલે આવી જાય. આમાં છોડવો ખેંચવાનો ન હોય. જો આ છોડવો ખેંચવાનો, આમ ખેંચી નહીં લેવાનું, આને આ ડીટીએથી આમ કરવાનું એટલે તૂટી જાય. જો अच्छा हमको सिखा रिया है। એટલે આપણે કાંઈ ખેડૂત નથી મિત્રો, પણ આપણે આ બધાની વાડીએ જતા હોય ને, એટલે આપણને થોડું બધું આવડે. બાકી આપણે કાંઈ ખેડૂત નથી, બાકી આપણે આ વાડીએ બધી જતા હોય ને, એટલે આ થોડું બધું આવડે. હા સીતારામ ભાઈ, સીતારામ. જો આપણા સેવકો બધા નીકળે ને, સીતારામ કરતા જાય બધાય. હા, ક્યાંય પાછા ન પડી આપણે. હા એ સીતારામ. જો આપણા સેવકો બધા. અને હવે મિત્રો આપણે ભીંડો જાજો લઈ લીધો છે. હવે આપણે અહીંથી નીકળી છીએ પોસા પૈકી. અને રઘાભાઈ એમ કીધું કે લઈ લ્યો બાપુ, કાંઈ વાંધો નહીં. એટલે આપણે જો બકાલું લઈ લીધું છે. समझ रहे हो, समझ रहे हो, समझ रहे हो ना। હવે તમને છે ને હું થોડુંક આ થેલી અહીં રાખું, હવે મજા આવશે. બકાલું લઈ લીધું છે, આની અંદર ભરપૂર ભીંડો લઈ લીધો છે. આમાં મૂળા ગુવાર. હવે આપણે અહીંથી નીકળવાનું છે, સીંડું દીધેલું છે અને અહીંથી નીકળવાનું છે. હવે કેમ નીકળવું કાંઈ વાંધો નહીં, આપણે ટ્રાય તો કરી. હાલો હરિવેરભાઈ નીકળી. ચશ્મા બસમાં આપણે આજ કાંઈ પહેર્યા નથી, પહેલાં જોઈ લઈએ ક્યાંયથી નીકળાય એવું છે. હવે આમાં બેઠા નીકળવાનું છે, જોઈ કેમ થાય છે. अभी मजा आएगा ना भिड़ो। નીકળી તો જવાય છે, પણ ઝારું થોડુંક એક આઘા પાછું કરવું પડશે. એટલે જોયો કેમ થાય. અહીંથી નીકળી તો ખરે. ચાલો મિત્રો અહીંથી નીકળી આપણે. અહીંથી જો આ હારી ગરકાવી નાખી, અને હારી ગરકાવીને અહીં પોગી ગયા. હવે આ દોરી ગરકાવાની છે. આ બધું આવી રીતે જોઈ વાડીએ જાય ને, એટલે પાછા જો કે હલાય એવો રસ્તો હોય, પણ સેટો હોય, પછી આપણે એટલું બધું કોણ જાય.
એટલે આપણે છે ને મિત્રો અરે બેહીને નીકળવાનું છે. જો આ દાખરા બાખરા બધું કાનમાં ભરાય ને જો મિત્રો. અને આપણે ભીંડાની સિંગું પડી ગઈ લઈ લેવું પડ્યું. એટલો ઢોરાઈ ગયો ભીંડો. હવે અહીંથી આપણે નીકળી છીએ. જો આ માંડ નીકળાણું. આ જો મિત્રો અને કાંટા જો હલવાઈ ગયા બુસ્કોટમાં આ કેડમાં. હા ચાલો હવે આપણે ઊભા થઈ જાય. જો મિત્ર માંડ નીકળાણું આપણે માંડ અહીંથી નીકળવાનું છે. જોવા સીંડું કેટલું બધું એક હતું માંડ નીકળાય પણ નીકળી ગયા. હવે રઘાભાઈ વાડી હવે આવશું આપણે પછી ક્યારેક. હજી તો ભીંડો ધોમશે ને હવે રોડમાંથી જો હાવ ખાલી રોડ પડ્યો છે. ચાલો આ રામાપીરનું મંદિર છે અમારે અને આ અમારો ગાર્ડન બગીચા. ચાલો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘરે બકાલું લઈ. અને વાતમાં મજા આવી, ખેડૂતોને મળ્યા, બધા માણસો મજા આવ્યા બધા હતા, આનંદ કિલ્લો થઈ ગયો અને બકાલું લઈ આવ્યા છે. એટલે આજનો વિડીયો તમને મારો કેવો લાગ્યો, ગામની શેર કરાવી, તમને વાડીઓ દેખાડીને અહીંથી બકાલું વીણું. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર ન કર્યું તો કરી નાખો મિત્રો. ચાલો મળશું હવે કાલ તમને નવા વિડીયો સાથે. શું છે એ કાલે ખબર પડે, ડેલીની બાયણે નીકળે એટલે કાંઈક નવીન શું થવાનું છે. ચાલો હર હર મહાદેવ.